હેલો ફ્રેન્ડ્સ, તમારી યુટ્યુબ ચેનલ માલકી એકેડેમીમાં તમારા બધાનું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ તો ફોરેસ્ટ ગાર્ડના શારીરિક કસોટીની વાત કરવાની છે કે 2 દિવસથી જે વરસાદ થઈ રહ્યો છે તો બધા વિદ્યાર્થી મિત્રોના માઇન્ડસેટ એવા હતા કે હવે તારીખ પાછળ જશે, પણ એવું થયું નથી। તમારી તારીખ જે છે એનો પ્રોગ્રામ જે છે એ યથાવત રાખવામાં આવેલો છે। તેને લઈને ખૂબ જ એવા મોટા સમાચાર આવી ગયા છે જે આપણે આગળ વિડીયોમાં વાત કરવાના છીએ। તો જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, કેમ કે તમને આવી જ માહિતી જે છે સૌપ્રથમ આપણી ચેનલ પર તમને આપવામાં આવશે એટલા માટે। અને આપણે ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપ બંને બનાવેલા છે, જેની લિંક તમને નીચે મળી જશે, તો ખાસ કરીને ત્યાં પણ જોઈન થવાનું ભૂલતા નહીં। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો કે દીપક રાજાણી સાહેબ દ્વારા જે છે ટ્વિટરના માધ્યમથી ટ્વીટ કરીને માહિતી આપવામાં આવેલી છે કે બીટ ગાર્ડની શારીરિક કસોટીનો પ્રોગ્રામ યથાવત રાખવામાં આવેલો છે। વરસાદ બંધ થતાં તંત્રએ લીધો હાશકારો। આજ સાંજથી જે છે કોલ લેટર થશે ડાઉનલોડ। જો વરસાદ આવે તો એકાદ દિવસ આગળ પાછળ કરવાની પણ તંત્રની તૈયારી છે। જો તમારે 5, 6, 7, 8 જે તમારા તારીખો ડિક્લેર કરવામાં આવેલી છે એ તારીખોમાં જો વરસાદ આવશે તો એકાદ દિવસ આગળ પાછળ પણ કરવામાં આવશે એવી તંત્રની તૈયારી છે, જે તમે દીપક રાજાણી સાહેબની ટ્વીટ જોઈ શકો છો। તો બસ વિડીયોમાં એટલું જ। જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક જરૂરથી કરજો। જય હિન્દ, જય ભારત।